મોરબીના જેતપર ગામે ખેડૂતોના ઉપવાસ આંદોલનનો 7મો દિવસ છે। મોરબી પ્રાંત અધિકારી ડીવાયએસપી આવ્યા આંદોલનકારીઓની મુલાકાતે। મીડિયાકર્મીઓને જોતા જ બંને અધિકારીઓ ભાગી છૂટ્યા હતા। નાયબ કલેક્ટર પ્રવીણસિંહ જેતાવત, ડેપ્યુટી એસપી જે.એમ. આલ પત્રકારોને જોઈને ભાગ્યા હતા। ખેડૂતોને સમજાવવા આવેલા અધિકારીઓ નિષ્ફળતા છુપાવવા ભાગ્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે। જેતપર ગામે ખેડૂતોએ 20 કંપનીઓ સામે મોરચો માંડ્યો છે। 20 ટાવર માટે કપાતમાં જતી જમીનનું સંપૂર્ણ વળતર આપવા તેમણે માંગ કરી છે। ખેડૂતો સહિત ગ્રામજનો પણ આંદોલનમાં જોડાયા છે। ત્યારે આજે ખેડૂતોને સમજાવવા આવેલ અધિકારીઓ ફરી નિષ્ફળ રહ્યાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે। અધિકારીઓની ખેડૂતો સાથે મુલાકાત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે કે અધિકારીઓએ ખેડૂતોને આંદોલન સમેટી લેવા સમજાવ્યા હતા। ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાનને ખેડૂતો મળવા આવે તેવું જણાવ્યું। આંદોલન સમેટવાનો ખેડૂતોનો સ્પષ્ટ ઇનકાર। પરિપત્ર નહીં મળે ત્યાં સુધી આંદોલન નહીં સમેટીએ, તો જો મુખ્ય પ્રધાન પત્ર અને સમય આપે તો જ મળવા જઈશું। ખેડૂતોનો દાવો છે કે સતત છેલ્લા 3 દિવસથી અધિકારીઓ તેમને આ પ્રકારે સમજાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। અત્યારે 3 દીથી આવે છે। કાલે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ આવ્યા હતા। એ લોકોનું કહેવાનું એમ તમે ઊભા થઈ જાઓ, અમે ના પાડી દીધી। જ્યાં સુધી અમને પરિપત્ર નહીં મળે ત્યાં સુધી અમે ઊભા થવાના નથી। બીજા નંબરમાં એ લોકો ગાંધીનગર આવો, અમે 3 દીથી ના પાડી, પણ આજ અમે એવું નક્કી કર્યું કે મુખ્યમંત્રીનો પત્ર અને મળવા ટાઈમે મળે તો જ અમે આવવા માગી, બાકી અમારે ક્યાંય જવા માગતા નથી।